नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहि सव्वसाहुणं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता मात। આ પ્રવચન સાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આચાર્ય ભગવંતે માંગલિક કરી અને પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞાના વિશુદ્ધ જ્ઞાન શબ્દમાંથી પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન ખોલ્યો. ભૂમિકાની 11મી ગાથામાંથી સદુપયોગ શબ્દ પરથી આચાર્ય ભગવંતે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનો પેટા અધિકાર સદુપયોગ અધિકાર ખોલ્યો. સદુપયોગ એટલે શ્રેણી આરોહણ કરનાર મુનિ સદુપયોગના ફળમાં જ્ઞાન અને સુખ એટલે કે ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક સુખ પ્રગટ કરે છે. એ સદુપયોગનું ફળ બતાવવા માટે આચાર્ય ભગવંતે જ્ઞાન અધિકારમાં સદુપયોગનું ફળ ક્ષાયિક જ્ઞાન બતાવ્યું. આચાર્ય ભગવાન જ્ઞાન અધિકારમાં એટલે કે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનના પેટા બીજા અધિકારમાં જ્ઞાન કોને કહે છે? તો કે ક્ષાયિક જ્ઞાનને જ્ઞાન કહેવું છે. સમ્યક મતિ જ્ઞાન એ ક્ષયોપસમરૂપ જ્ઞાન છે. સમ્યક શ્રુત જ્ઞાન ક્ષયોપસમરૂપ જ્ઞાન છે. સમ્યક અવધિ જ્ઞાન ક્ષયોપસમરૂપ જ્ઞાન છે. મનપર્ય જ્ઞાન એ પણ ક્ષયોપસમ જ્ઞાન છે. આ અધિકારમાં આચાર્ય ભગવાન ક્ષયોપસમ જ્ઞાન છે અધૂરું જ્ઞાન છે. ક્ષાયિક જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાન છે. ક્ષયોપસમ જ્ઞાનને જ્ઞાન કહેતા કેમ નથી અને ક્ષાયિક જ્ઞાનને જ જ્ઞાન કેમ કહે છે? તો કે ક્ષયોપસમ જ્ઞાનવાળાને
વિશ્વના વિષયો જાણવા હોય તો મુખ્ય ગૌણ કરવું પડે છે. કારણ કે ક્ષયોપસમ જ્ઞાન યુગપતપણે 3 કાળ 3 લોકના જાતિ અપેક્ષાના 6 દ્રવ્ય, સંખ્યા અપેક્ષાના અનંત દ્રવ્ય, એક દ્રવ્યના અનંત ગુણો, એક ગુણની અનાદિથી અનંતકાળની પર્યાયો અને એક પર્યાયના અનંતતા અવિભાગ પ્રતિછેદોને યુગપદ એટલે એકી સાથે જાણી શકતું નથી. જ્યારે ક્ષાયિક જ્ઞાન જાતિ અપેક્ષાના 6 દ્રવ્ય, સંખ્યા અપેક્ષાના અનંત દ્રવ્યો, એક દ્રવ્યના અનંત ગુણ, એક ગુણની અનાદિથી અનંતકાળની પર્યાયો અને એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિછેદોને યુગપદ જાણી શકે છે. ક્ષયોપસમ જ્ઞાન મુખ્ય ગુણ કરે ત્યારે સાધકને, મુનિને ભૂમિકા અનુસારનો જેની મુખ્યતા છે એના પ્રત્યે રાગ છે, જેની ગુણતા છે એના પ્રત્યે દ્વેષ છે. તો ભૂમિકા અનુસારનો રાગદ્વેષ ઉત્પન્ન થતા એ રાગદ્વેષ શુદ્ધતાનું ઘાતક હોવાથી શ્રેણી આરોહણ થઈ શકતી નથી. માટે સમ્યક મતિ શ્રુત અવધિ મનપર્ય જ્ઞાન તેને આચાર્ય ભગવાન જ્ઞાન કહેવા માગતા નથી. આખા જ્ઞાન અધિકારમાં આચાર્ય ભગવંતે ક્ષાયી જ્ઞાનની મહિમા કરી છે. એમાં 21 ગાથામાં એમ કહ્યું, કેવડી ભગવાનને બધું પ્રત્યક્ષ છે. અતિન્દ્રિય જ્ઞાન રૂપે પરિણમેલા એટલે કે ક્ષાયી જ્ઞાન રૂપે પરિણમેલા હોવાથી કેવડી ભગવાનને બધું પ્રત્યક્ષ છે. તો ત્યાં કેવળ જ્ઞાનની મહિમા કરી. 21-22 બંને ગાથામાં. 23 ગાથામાં એમ કહ્યું, આત્મા જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાન ગુણ છે આત્માના સર્વ પ્રદેશમાં વ્યાપેલો છે અને એનું ઉત્પન્ન થતું કેવળ જ્ઞાન રૂપનું પરિણામ એ પણ આત્માના સર્વ પ્રદેશમાં સર્વ ક્ષેત્રમાં વ્યાપેલું છે. આ જ્ઞાનમાં વિશ્વના પદાર્થો પ્રતિબિંબિત થાય છે. ત્યારે એમ લાગે કે જ્ઞાન આખા વિશ્વમાં સર્વગત થઈ ગયું. કારણ કે વિશ્વના તમામ પદાર્થોને જ્ઞાને પ્રત્યક્ષ જાણી લીધા. તો એ પણ કેવળ જ્ઞાનનો મહિમા છે. પછી કે છે, આવું કેવળ જ્ઞાન વિશ્વના પદાર્થને જાણતું હોવા છતાં જ્ઞેયોમાં પ્રવેશતું નથી અને જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત
થતા હોવા છતાં જ્ઞેયો પણ જ્ઞાનમાં પ્રવેશ કરતા નથી. આવું જ્ઞાનનું વિશેષપણું છે, એ પણ જ્ઞાનનો મહિમા છે. હવે કે છે શું જ્ઞાન છે ને શું જ્ઞેય છે. ગાથા 36માં તો કે જ્ઞાન એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ, અને જ્ઞેય એટલે વિશ્વના ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક પદાર્થો, દ્રવ્યો. તો આત્મા જ્ઞાન છે, વિશ્વના પદાર્થો જ્ઞેય છે. જ્ઞાન શું જાણે? તો 37 ગાથામાં કહ્યું, અતીત એટલે ભૂતકાળની, અનાગત એટલે ભાવિકાળની, અને તાત્કાલિક એટલે વર્તમાન પર્યાયોની કેવળ જ્ઞાન પૃથક પૃથકપણે તેમ છતાં યુગપદ જાણી લે છે. કેવળ જ્ઞાન શું જાણે? તો કે અવિદ્યમાન પર્યાયો, ભૂતકાળની પર્યાયો અવિદ્યમાન, ભવિષ્યની પર્યાયો પણ અવિદ્યમાન, તેમ છતાં ભૂત ભાવિની પર્યાયો અવિદ્યમાન હોવા છતાં વિદ્યમાન હોય એ જ રીતે જ્ઞાન જાણી લે છે. એ પણ કેવળ જ્ઞાનનો મહિમા છે. એકતાલીસ ગાથામાં કહ્યું, અતિન્દ્રિય જ્ઞાન માટે એટલે કે ક્ષાયી જ્ઞાન માટે જે કહેવામાં આવે એટલે ક્ષાયી જ્ઞાન મૂર્ત અમૂર્તને પણ જાણે, ચેતન અચેતનને પણ જાણે, જીવ અજીવને પણ જાણે, એક પ્રદેશી અને બહુ પ્રદેશીને પણ જાણે. તો કે અતિન્દ્રિય જ્ઞાન ની ક્રિયા માટે જે કહેવામાં આવે તે બધું સંભવે છે. ચુમ્માલીસ ગાથામાં કહ્યું, કેવડી ભગવંતોની ક્રિયા પણ ક્રિયાફળને ઉત્પન્ન કરતી નથી. એનો અર્થ શું? કે ક્ષાયી જ્ઞાન અને કેવળ જ્ઞાન એવું પરિણમન થયું, પણ એવા પરિણમના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ થતો નથી. માટે એમ કહ્યું કે કેવડી ભગવાનની ક્રિયા એટલે કે પરિણમન ક્રિયાફળને એટલે કે દ્રવ્ય કર્મને ઉત્પન્ન કરતું નથી.
47 ગાથામાં કહે છે અતિન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે અભિનંદન કરે છે, એટલે પ્રશંસા કરે છે. એટલે ક્ષાયી જ્ઞાનનું એની પ્રશંસા કરે છે 47 ગાથામાં. 48 ગાથામાં એમ કહે છે કે સર્વને નહીં જાણનાર, એકને એટલે જ્ઞાયકને પણ જાણતો નથી. સર્વ કહેતા વિશ્વના અનંતાનંત પદાર્થો, જો વિશ્વનું અનંતપણું જાણતો નથી તો એ જ્ઞાયકમાં રહેલા અનંત ગુણો અને અનાદિથી અનંતકાળની અનંત પર્યાયો એને પણ જાણતો નથી. એમ ઉલટું કે જે એક જ્ઞાયકને જાણતો નથી એ આખા વિશ્વને જાણતો નથી. પછી એમ કહે છે ક્રમથી જાણનારું જ્ઞાન એનું સર્વગતપણું સિદ્ધ થતું નથી. ક્ષોભસમ જ્ઞાન છે એ ક્રમે જાણે છે. તો એ ક્રમે જાણનારું ક્ષોભસમ જ્ઞાન એ ક્ષાયી જ્ઞાન નથી. અથવા યુગપદ જાણનારું ક્ષાયી જ્ઞાન જ વિશ્વના સર્વ પદાર્થને જાણે છે એમ સિદ્ધ થઈ શકે છે. જો અતિન્દ્રિય સુખ પ્રગટ કરવું હોય, એટલે કે ક્ષાયિક સુખ પ્રગટ કરવું હોય, તો એનું સાધન પણ અતિન્દ્રિય જ્ઞાન એટલે કે ક્ષાયી જ્ઞાન જ છે. માટે ક્ષાયી જ્ઞાન પ્રશંસનીય છે. 55 ગાથામાં એમ કહ્યું. જેમને પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે કે ક્ષાયી જ્ઞાન છે, એમને પારમાર્થિક સુખ એટલે કે ક્ષાયિક સુખ પણ એ દર્શાવવામાં આવે છે. તો ક્ષાયી જ્ઞાનીને ક્ષાયિક સુખ હોય છે. કેવળ જ્ઞાન ખેદનું કારણ નથી, એટલે કે દુઃખનું કારણ નથી, એવું 60 ગાથામાં કહ્યું. 61માં એમ કહ્યું કેવળ જ્ઞાન સુખ સ્વરૂપ જ છે. 62માં એમ કીધું કેવડીઓને જ પારમાર્થિક સુખ હોય છે. આમ આખા અધિકારમાં ક્ષાયી જ્ઞાનની મહિમા કરી છે. કારણ કે સદુપયોગીને પ્રગટ થતું જ્ઞાન, સદુપયોગના ફળમાં પ્રગટ થતું જ્ઞાન એક ક્ષાયી જ્ઞાન હોય છે અને ક્ષાયિક સુખ હોય છે. હવે સદુપયોગનું બીજું ફળ ક્ષાયિક સુખ, એના માટે આચાર્ય ભગવંતે પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન એનો પેટા ત્રીજો અધિકાર લખ્યો છે. એ સુખ અધિકાર છે. ત્યાં આચાર્ય ભગવંતે એમ કહ્યું,
કે જ્ઞાનથી અભિન્ન એટલે ક્ષાયી જ્ઞાનથી અભિન્ન સુખનું એટલે કે ક્ષાયિક સુખનું સ્વરૂપ તો ક્ષાયિક સુખનું સ્વરૂપ 53 ગાથામાં આચાર્ય ભગવંતે બતાવ્યું. એ ક્ષાયિક સુખ માટે આચાર્ય ભગવંતે એવું કહ્યું કે ક્ષાયિક સુખ કેવું છે? તો કે ત્યાં એમ કીધું કે સુખ બે પ્રકારના છે. એક ઇન્દ્રિય સુખ અને બીજું અતિન્દ્રિય સુખ. એમાં ઉપાધિ કોણ ગ્રહણ કરવા જેવું સુખ કયું? તો કે અતિન્દ્રિય સુખ. આખા સુખ અધિકારમાં અતિન્દ્રિય સુખ એટલે પરિપૂર્ણ સુખ, ક્ષાયિક સુખ. પછી એમ કહ્યું કે અતિન્દ્રિય સુખ પ્રગટ કરવું હોય તો એનું સાધન કયું? તો કે એનું સાધન અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાનને તું ઉપાધિ કર એટલે કે ગ્રહણ કર તો અવશ્ય અતિન્દ્રિય સુખની પ્રગટતા થશે. અને જો તારે ઇન્દ્રિય સુખ એટલે કે દુઃખ જોતું હોય તો ઇન્દ્રિય જ્ઞાનને તું સાધન બનાવ. ઇન્દ્રિય જ્ઞાન છે એ યુગપત જાણી શકતું નથી. યુગપત જાણી શકતું નથી એટલે મુખ્ય ગૌણ કરવું પડે. મુખ્ય ગૌણ કરે એટલે રાગદ્વેષ થાય, ને રાગદ્વેષ થાય તો આકુળતા થાય. માટે ઇન્દ્રિય જ્ઞાન જે છે એ અતિન્દ્રિય સુખનું સાધન નથી. ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી. ઓગણસાઠ ગાથામાં એમ કહ્યું પ્રત્યક્ષ જ્ઞાન એટલે ક્ષાયી જ્ઞાન. રૂપી અરૂપી બધા પદાર્થોને પ્રત્યક્ષ જાણે છે. જીવ અજીવને પ્રત્યક્ષ જાણે છે. ચેતન અચેતનને પ્રત્યક્ષ જાણે છે. એક પ્રદેશી બહુ પ્રદેશીને પ્રત્યક્ષ જાણે છે. એ પ્રત્યક્ષ જ્ઞાનને
પ્રત્યક્ષ જ્ઞાન જેને પ્રગટ છે તેને જ ક્ષાયિક સુખ હોય છે. પછી એમ કહે છે કે કેવળ જ્ઞાન દુઃખનું કારણ નથી. કેમ? તો કે કેવળ જ્ઞાનને કારણે ખેદ ઉત્પન્ન થતો નથી, એટલે દુઃખ ઉત્પન્ન થતું નથી. કેમ દુઃખ ઉત્પન્ન થતું નથી? તો કે કેવળ જ્ઞાન યુગપદ જાણી લે છે, માટે મુખ્ય ગૌણપણું કરવું પડતું નથી. અને મુખ્ય ગૌણ કરે તો રાગદ્વેષ થાય. રાગદ્વેષ થાય તો આકુળતા થાય, એટલે કે દુઃખ થાય. તો સુખનું કારણ કેવળ જ્ઞાન છે. એકસઠ ગાથામાં એમ કહ્યું, કેવળ જ્ઞાન જ સુખ સ્વરૂપ છે, એટલે કે ક્ષાયી જ્ઞાન સ્વરૂપ છે. તો આચાર્ય ભગવંત આ રીતે શુદ્ધુપયોગનું ફળ ક્ષાયિક સુખ બતાવ્યું. હવે આચાર્ય ભગવંતે 11 ગાથામાં 2 વાત કરી હતી. એક શુદ્ધુપયોગ અને બીજો શુભ ઉપયોગ. એ શુભ ઉપયોગનું ફળ સ્વર્ગ કહ્યું હતું. તો આચાર્ય ભગવંતે શુભ ઉપયોગ શબ્દ જે 11 ગાથામાં ઉપયોગ કર્યો હતો અને એનું ફળ સ્વર્ગ એટલે કે ઇન્દ્રિય સુખ કર્યું હતું. તો હવે આચાર્ય ભગવાન પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન એનો પેટા ચોથો અધિકાર શુભ પરિણામ અધિકાર એ શુભ પરિણામ અધિકાર માં એમ કહે છે કે સદુપયોગ સાધન છે અને ઇન્દ્રિય સુખ સાધ્ય છે. એટલે કે શુભોપયોગ સાધન એનું ફળ ઇન્દ્રિય સુખ મળે છે. ખરેખર તો ઇન્દ્રિય સુખ એ પણ દુઃખ જ છે. પછી આચાર્ય ભગવાન ઇન્દ્રિય સુખને દુઃખ રૂપે સિદ્ધ કરે છે. ઇન્દ્રિય સુખમાં આત્માની અનુભૂતિ નથી. ઇન્દ્રિય સુખ આત્માના સુખ સ્વભાવને અનુસરીને ઉત્પન્ન થયેલું નથી, એટલે સ્વાભાવિક સુખ નથી. માટે ઇન્દ્રિય સુખ દુઃખપણે સિદ્ધ કરે છે. આ પુણ્ય છે. પુણ્ય સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન એવું પુણ્ય
પાંચ મહાવ્રત સમિતિ ગુપ્તી એના પાલન, સવિકલ્પ દશામાં ઉત્પન્ન થતા શુભ ભાવ, એ પુણ્ય જે પુણ્યને ઈચ્છે છે એ ઇન્દ્રિય સુખને ઈચ્છે છે, અને અધ્યાત્મ અપેક્ષા એ ઇન્દ્રિય સુખ ખરેખર દુઃખ છે. એટલે જે પુણ્યને ઈચ્છે છે એ ખરેખર તો દુઃખને ઈચ્છે છે. પુણ્યને ઈચ્છે છે તો ગુરુદેવ એવું કહે છે કે તો જળ પદાર્થને ઈચ્છે છે. પુણ્યનું ફળ બાહ્યમાં સારા સંયોગ મળવા, ને સંયોગ તો અચેતન જળ પદાર્થ છે. અજ્ઞાની શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ એની વચ્ચે અંતર પાડે છે. શુભ ઉપયોગ સારો છે ને અશુભ ઉપયોગ એ છે છોડવા જેવો છે. શુભ ઉપયોગને ઉપાધિ માને છે. તો આચાર્ય ભગવંત એમ કહે છે કે શુભ અને અશુભ બંને ઉપયોગ પરના લક્ષ્ય થતા હોવાથી ખરેખર તો પાપને ઉત્પન્ન કરનારા, ખરેખર તો શુભ ઉપયોગ અશુભ ઉપયોગ વચ્ચે કોઈ તફાવત નથી, અંતર નથી. પછી આચાર્ય ભગવાન એમ કહે છે કે પુણ્યમાંથી ઉત્પન્ન થયેલું ઇન્દ્રિય સુખ અનેક પ્રકારના દુઃખને પ્રકાશે છે, એટલે દુઃખને આપનારું છે. કયું સુખ? પુણ્યના ફળમાં મળેલું સુખ, પુણ્યના ફળમાં મળેલું ઇન્દ્રિય સુખ ખરેખર તો દુઃખને આપનારું છે. પછી આચાર્ય ભગવંત એમ કહે છે કે પુણ્ય અને પાપ બંને સમાન છે. બંને વચ્ચે અંતર નથી, બંને વચ્ચે ભેદ પાડતો નહીં. જ્ઞાનીને પણ ઉત્પન્ન થતો શુભ ભાવ એ પણ એને દુઃખનું કારણ થાય છે. તો અજ્ઞાનીના શુભ ભાવની તો ક્યાં વાત કરવી. સુખ પરિણામ અધિકારમાં આચાર્ય ભગવંત એવું કહે છે કે મોહાદીનો નાશ કરવા માટે સર્વ પ્રકારનો પુરુષાર્થ કરીને કટિબદ્ધ થા. સર્વ પ્રકારનો મોહ નષ્ટ કરવા જેવો છે. એવો નિર્ણય કર કે મારે મોહની સેનાને કઈ રીતે જીતવી.
મોહની સેનાને જીતવી હોય તો પ્રમાદ છોડ. પ્રમાદ ચોર છે. પ્રમાદ છોડીને શ્રેણી આરોહણ કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરી લે. શુદ્ધાત્માનો શત્રુ, દુશ્મન કોણ? તો કે શુદ્ધાત્માનો પરિપંથી એટલે દુશ્મન મોહ છે. મોહના 3 પ્રકાર છે. મોહ એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ એટલે રાગ દ્વેષ. દર્શન મોહ 1, રાગ 2 અને દ્વેષ 3. મોહના 3 પ્રકાર છે. આ ત્રણેય મોહનું ફળ દુઃખ છે. ત્રણેય પ્રકારના મોહ અનિષ્ટ છે. ત્રણેય મોહનું કાર્ય અનિષ્ટ છે. મોહ રાગ દ્વેષને એના લક્ષણ દ્વારા પહેલાં ઓળખી લે. અને મોહ ક્ષય કરવા માટે એનો ઉપાય વિચાર. ત્યાં આચાર્ય ભગવંતે એમ કહ્યું કે કોઈ પણ પ્રકારના મોહનો નાશ કરવો હોય તો આગમનો અભ્યાસ કર. જિનેન્દ્ર ભગવાનની વાણીમાં 6 દ્રવ્યો એ 6 દ્રવ્યોની વ્યવસ્થા શું છે દર્શાવ્યું છે. એનું શ્રદ્ધાન અને જ્ઞાન કર તો મોહ નાશ પામશે. મોહનો ક્ષય કરવો હોય તો જિનેશ્વર ભગવાનનો ઉપદેશ સાંભળ, દિવ્ય ધ્વનિ સાંભળ, દિવ્ય ધ્વનિમાંથી રચાયેલા શાસ્ત્રો સાંભળ. સ્વ શું પર શું એનો વિવેક કરવા માટે આગમનો અભ્યાસ કર અને સ્વ પરનો વિભાગ એટલે ભેદરૂપ જ્ઞાન કરી સ્વ અને પર વચ્ચે વિવેકી જ્ઞાન ઉત્પન્ન કરીશ તો મોહનો ક્ષય થશે. આ સ્વ પરનો વિવેક તને આગમના અવલંબને ઉત્પન્ન થશે. જિનેન્દ્ર ભગવાનની વાણીના અવલંબને ઉત્પન્ન થશે. જિનેન્દ્ર ભગવાનની વાણીમાંથી રચાયેલા શાસ્ત્રો એનો અભ્યાસ કરવાથી તને સ્વ પરનો વિવેક ઉત્પન્ન થશે. જિનેન્દ્ર ભગવાને બતાવેલા દ્રવ્ય ગુણ પર્યાય એના યથાર્થ શ્રદ્ધાન વિના ધર્મ પ્રાપ્તિ થતી નથી. આમ કરી આચાર્ય ભગવાન
મોક્ષોભ રહિત થવાનો ઉપદેશ આપી ધર્મ પ્રગટવાનો ઉપદેશ આપે છે. નેક્સ્ટ અધિકાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એ સંક્ષિપ્તમાં ભૂમિકા રૂપે નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. અનંત અનંત જ્ઞાનના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. આગમના રચયિતા વર્તમાન કાળના મા સમર્થ આચાર્ય કુંકુંદાચાર્ય દેવનો જય હો. આગમના આશ્રયે ભેદ જ્ઞાન કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના વાણીના નિમિત્તે ભેદ જ્ઞાન કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. ભેદ જ્ઞાનનું જેમાં કારણ પડ્યું છે એવી અષ્ટ જીનવાણી માતનો જય હો. વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જીનેન્દ્ર.